ચિદાનંદ સ્વામીજીએ વર્ષો પહેલા બોલી જ ગયા હતા, એટલે મને એકદમ 2 દિવસ પહેલા જ એ પુસ્તક હાથમાં આવ્યું, એટલે એમના જ શબ્દોથી હું શરૂઆત કરું. આજના પવિત્ર અને માંગલિક પ્રસંગે જ્યારે નવરાત્રિના સર્વશ્રેષ્ઠ આદ્ય શક્તિ જગદંબાની આરાધનાનો આરંભ થાય છે, તેના પ્રથમ દિવસે આપણને સૌને એકઠા થઈ માતાજીના યશોગાન ગાવાનો સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. તે દેવી માતાની કૃપાનો મહાન સંકેત છે. દિવ્ય માતાજી સંબંધી અલ્પ શબ્દોમાં બોલવાનું, તેના ગૌરવગાન ગાવાનું, તેની કૃપા યાચવાનું મહાભાગ્ય મળ્યું છે. માતાજીની કૃપા એ એક જ આપણને આપણા પ્રયત્નોમાં સફળતા આપે છે, સુખાનુસ્વાદનો અનુભવ કરાવે છે. આપણા પ્રયત્નો ચાહે ભૌતિક હોય, આધ્યાત્મિક હોય, લૌકિક હોય, અલૌકિક હોય, વ્યવહારિક હોય, પારમાર્થિક હોય, બધામાં સફળતા માતાજીની કૃપા પર જ નિર્ભર છે. આવા પ્રયત્નો દ્વારા સંશોધનના લક્ષ્યને સંશોધકો પહોંચી શકે છે. ભારતમાં હિન્દુઓના 4 કે 5 વિશાળ ધાર્મિક વિભાગો પડેલા છે. તે પૈકી કેટલાક ઉપાસકો પરબ્રહ્મની પૂજામાં શિવજીની આરાધના કરે છે, જેને શૈવ કહેવામાં આવે છે. કેટલાક ઉપાસકો તે જ પરબ્રહ્મની વિષ્ણુના પ્રતીક સમાન આરાધના કરે છે, જેને વૈષ્ણવ કહેવામાં આવે છે. ત્રીજો એક એવો પણ વિભાગ છે જે મોટી સંખ્યામાં જોવામાં આવે છે, પણ તે જ પરમેશ્વરને ભજે છે, પરંતુ તે દિવ્ય શક્તિ તરીકે પ્રગટ થયેલા મહાદેવી દ્વારા જ. આવા આરાધકોને શાક્ત કહેવામાં આવે છે. ઉપરાંત બીજા 2 ઓછા પ્રસિદ્ધ વિભાગો પણ છે, જેઓ ગાણપત્ય એટલે ગણપતિને પૂજવાવાળા અને સૌર્ય એટલે કે સૂર્યને પૂજવાવાળા. દેવી નવરાત્રિની ઉપાસના મુખ્યત્વે શક્તિ ઉપાસના છે, અને તે ઉપાસના આપણને શાક્ત પરંપરામાંથી પ્રાપ્ત થઈ છે. શાક્ત સંપ્રદાયનો મોટો ભાગ બંગાળ અને આસામમાં વસે છે. તેઓનો સર્વોપરી ધર્મ ગ્રંથ દેવી માતાના યશોગાનનો ગ્રંથ એટલે કે દુર્ગા સપ્તશતી, જેના વિશે આપણે વાત કરવાના છીએ, તે અથવા તો દેવી મહાત્મ્યના નામથી ઓળખાય છે. 700 પંક્તિઓનો આ ગ્રંથ હોવાથી તે સપ્તશતીના નામે ઓળખાય છે. બંગાળમાં માતાજીને ચંડી તરીકે ઓળખે છે, પ્રસિદ્ધ છે. તેથી એનો જે પાઠ કરે, એનું જે મહાત્મ્ય ગાય, એને ચંડી પાઠ કહેવામાં આવે છે. દેવી માતાના અનેક નામો પૈકી એક ચંડિકા નામ પણ છે, જેના પરથી ચંડી પાઠ નામ પડ્યું છે. ચંડી પાઠ બહુ શાસ્ત્રીય વિધિથી કરવામાં આવે છે, એ આપણે આગળ વિગતવાર જોઈશું. પરંતુ આપણને પૂજ્ય સ્વામી ચિદાનંદજી મહારાજે જે વર્ષો પહેલા આસો નવરાત્રિમાં બોલ્યા હતા, એ જ મને અહીંયા આગળ ચૈત્રી નવરાત્રિમાં બોલવાનો મોકો મળ્યો છે. એ ખરેખર સૌભાગ્યની વાત છે, અને તે બદલ હું દિવ્ય જીવન સંઘનો વડોદરાનો ખાસ આભારી છું. આપણા સર્વોત્તમ ગ્રંથોમાં આપણા સનાતન ધર્મને જો સાચવી રાખવામાં મહત્વનો ભાગ ભજવ્યો હોય તો 4 વેદ, ઉપનિષદો આમ તો 118 જેટલા છે, પરંતુ પ્રચલિત 11 જ ઉપનિષદો છે, જેના પર શંકરાચાર્યજીએ ભાષ્ય કરેલું છે, અને 18 મહાપુરાણો. આ મહાપુરાણોના નામો આપણે ટૂંકમાં જોઈ જઈએ તો બ્રહ્મપુરાણ અથવા આદિપુરાણ, બીજું પદ્મપુરાણ, જેમાં વિવિધ તીર્થ સ્થળોની માહિતી આપવામાં આવી છે. ત્રીજું વિષ્ણુ પુરાણ, એમાં વિષ્ણુના અવતારોનું વર્ણન છે. શિવ પુરાણ, એમાં શિવજીની કથા આવે છે. ભાગવત, એ તો આપણને ખબર છે, શ્રીમદ ભાગવત, એમાં કૃષ્ણ ભક્તિ મુખ્ય છે. નારદીય પુરાણ, એમાં નારદ અને સનતકુમારનો સંવાદ છે. માર્કંડેય પુરાણ, જેના આપણે અત્યારે બોલવાના છીએ, જેમાં સપ્તશતી આવેલી છે. માર્કંડેય પુરાણ, એમાં દેવી મહાત્મ્ય આવેલું છે. અગ્નિ પુરાણ, એમાં કર્મકાંડ, કળા અને વિવિધ વિષયો આવેલા છે. ભવિષ્ય પુરાણ, એમાં ભવિષ્યના બનાવો વિશેની વાત કરેલી છે. બ્રહ્મ વૈવર્તક પુરાણ, એમાં રાધા અને કૃષ્ણની વાતો આવે છે. લિંગ પુરાણ, એમાં પણ શિવ આરાધનાની લિંગ સ્વરૂપે પૂજાની વાત આવે છે. વારાહ પુરાણ એટલે વરાહ અવતારની કથા. સ્કંદ પુરાણ એટલે કાર્તિકેયને સમર્પિત થયેલું છે. વામન પુરાણમાં વામન અવતારની વાર્તા આવે છે. કૂર્મ પુરાણમાં કૂર્મ અવતાર. મત્સ્ય પુરાણમાં મત્સ્ય અવતારની કથા. અને ગરુડ પુરાણ, જે લોકો ઘણા કહે છે કે મૃત્યુ પછી બેસાડવામાં આવે છે, ગરુડ પુરાણમાં વિષ્ણુ ભગવાન અને ગરુડ વચ્ચેનો સંવાદ છે.
અને એમાં મૃત્યુ પછી આત્માનો પ્રવાસ કઈ રીતે હોય છે એ વિગતવાર દર્શાવ્યું છે. અને 18મું બ્રહ્માંડ પુરાણ, એમાં લલિતા સહસ્ત્ર નામ આવેલું છે. આ ટૂંકમાં આપણે આટલા પુરાણોની વાત જોઈ. આપણે જે આજે જોવાનું છે એ માર્કંડેય પુરાણમાં આવેલું દુર્ગા સપ્તસતી, આગળ જે સ્વામીજી કહી ગયા કે દુર્ગા માતાની એમાં વાત આવેલી છે, એનું આપણે માત્ર ગુજરાતી ભાષાંતર જ જોવાના છીએ. તત્વજ્ઞાનની દ્રષ્ટિએ સ્વામીજીએ 9 દિવસ સમજાવેલું હતું એ પુસ્તકમાં છે, પરંતુ આપણે તો માત્ર એનું ટ્રાન્સલેશન જ વાંચવાનું છે. એટલે અને આ જે દુર્ગા સપ્તસતી છે એ 3 વિભાગમાં છે. પ્રથમ ચરિત્ર એટલે કે શરૂઆતમાં, પછી મધ્યમ ચરિત્ર અને ઉત્તર ચરિત્ર 3 વિભાગમાં વહેંચાયેલું છે. જેમ શ્રીમદ ભગવદ્ ગીતા 3 વિભાગમાં છે, 6 અધ્યાય જ્ઞાન, કર્મ અને ભક્તિ વિશે બતાવ્યું છે. એમ પ્રથમ ચરિત્ર પહેલો અધ્યાય છે, એની મુખ્ય દેવી મહાકાલી છે. એનો બીજ મંત્ર ઐમ છે, ઐમ, અને એના ઋષિ બ્રહ્મા છે, અને એની અંદર મધુ કૈટભ વધની વાર્તા આવશે છે. મધ્યમ ચરિત્રમાં બીજો, ત્રીજો, ચોથો અધ્યાય આવેલો છે. એ 3 અધ્યાયની મુખ્ય દેવી મહાલક્ષ્મી માતા છે. એનો બીજ મંત્ર હ્રીમ છે, એના ઋષિ વિષ્ણુ છે, છંદ ઉષ્ણિક છે, શક્તિ શાકંભરી છે, અને એમાં મહિષાસુર વધ આવશે, અને જે આપણે હમણાં બોલી ગયા તે શક્રાદય સ્તુતિ આવશે. ઉત્તર ચરિત્ર અથવા ઉત્તમ ચરિત્ર, એમાં 5 થી 13 અધ્યાય છે. એની મુખ્ય દેવી મહાસરસ્વતી છે, છંદ ત્રિષ્ટુપ છે, શક્તિ ભીમા છે, અને એની અંદર ધૂમ્રલોચન વધ, ચંડમુંડનો વધ, રક્તબીજ વધ, શુંભ નિશુંભ વધ, અને દેવોએ કરેલી સ્તુતિ અને ભગવતીનું વચન તથા રાજા સુરથ અને વૈશ્ય સમાધિને આપેલું વરદાન, આટલી વાતો આવે છે. આપણે ટૂંકમાં કહી દીધું આપણો સિલેબસ 8 દિવસ 9 દિવસનો. પહેલા ચરિત્રમાં જે માતાજી છે કાલી, એમને ઈચ્છા શક્તિ કહે છે. આપણે પ્રાર્થનામાં બોલીએ છીએ ખરા કે ઈચ્છા શક્તિ, ક્રિયા શક્તિ, જ્ઞાન શક્તિ પાહીમાં. તો ઈચ્છા શક્તિ એટલે કાલિકા માતા, મહાકાલી. એની ઈચ્છા વગર તો નારાયણ પણ કંઈ કરી શકતા નથી. આગળ આવશે વાત આપણા અધ્યાયમાં. બીજી શક્તિ એટલે મહાલક્ષ્મી, એ ક્રિયા શક્તિ. એટલે મહાલક્ષ્મી વગર કોઈ ક્રિયા, આપણને ખબર છે કે ખિસ્સામાં મહાલક્ષ્મી હોય તો કંઈક ક્રિયા થઈ શકે આપણાથી. અને ત્રીજી શક્તિ જ્ઞાન શક્તિ, મહાસરસ્વતી. એટલે આ 3 શક્તિ, ઈચ્છા શક્તિ, ક્રિયા શક્તિ અને જ્ઞાન શક્તિ, આ 3 શક્તિ આ 13 અધ્યાયની અંદર આપણને માર્ગદર્શન આપશે. એમણે અસુરોનો વધ કરીને આપણા પર કેટલો મોટો ઉપકાર કર્યો છે એના વિશે આપણે જોઈશું. સપ્તસતી પ્રથમ ચરિત્ર. પ્રથમ ચરિત્રશ્ચ બ્રહ્મા ઋષિ મહાકાલી દેવતા ગાયત્રી છંદ નંદા શક્તિ રક્તદંતિકા બીજમ અગ્નિસ્તત્વમ ઋગ્વેદ સ્વરૂપમ શ્રી મહાકાલી પ્રીત્યર્થમ પ્રથમ ચરિત્ર જપે વિનિયોગ. ધ્યાનમ. દરેક અધ્યાયની અંદર પહેલા ધ્યાન કરવાનું હોય, જેમ મંગલ હોય છે પ્રમાણે. ખડગમ ચક્ર ગદે સુચાપ પરિધાન શૂલમ કુશુંડી શિર શંખમ સંદધતિં કરે સ્ત્રીનયનામ સર્વાંગભૂષાવૃતામ નીલાસ્મદ્યુતિમાસ્ય પાદદશકામ સેવે મહાકાલિકામ યામસ્તૌસ્ત્વપિતે હરો કમલજો હંતુમ મધુકૈટવમ. ખડગ, ચક્ર, ગદા, બાણ, ધનુષ, પરિધ, ત્રિશૂળ, કુશુંડી એટલે કે એવું શસ્ત્ર જે એક સાથે 100 જણને મારે. અત્યારે આપણે ટીવીમાં જોઈએ છે કે એક સાથે એ કરે, પણ એ હજારો ને કેટલા વર્ષો, યુગો પહેલા માતાજીએ શોધેલું છે. એક સાથે 100 જણને મારે એવું અસ્ત્ર. ભૂષુંડી, મસ્તક અને શંખ વગેરે જેના હાથમાં ધારણ કરેલા છે. 3 નેત્રવાળા, સર્વ અંગમાં શણગાર શોભી રહ્યા છે તેવા કાળા મણીની ક્રાંતિવાળા, 10 મુખ અને 10 પગવાળા મહાકાલી દેવી, જેનું ધ્યાન બ્રહ્માએ મધુકૈટભના નાશ માટે નિદ્રાધીન થયેલ નારાયણને જાગૃત કરવા કર્યું હતું, એ મહાકાળીનું હું ધ્યાન કરું છું. ગણેશાય નમઃ. તપસ્યા કરતા મહાત્મા મહામુનિ માર્કંડેય વ્યાસ ભગવાનના શિષ્ય મહાતેજસ્વી જૈમિની મુનિએ પૂછ્યું. જૈમિની ઉવાચ. હે મહર્ષિ માર્કંડેય, જે ચંડિકા આ સર્વ જંગમ તથા સ્થાવર સ્વરૂપે 3 લોકમાં વ્યાપી છે
તેની ઉત્પત્તિ મને સવિસ્તારથી કહો. એટલે અધ્યાય શરૂ થાય છે. અધ્યાય પ્રથમ. ઓમ નમઃ ચંડિકાય. ઓમ ઐં માર્કંડેય ઉવાચ. સૂર્યની પત્ની સવર્ણા દ્વારા ઉત્પન્ન થયેલ સાવર્ણી નામનો પુત્ર જે 8મો મનુ કહેવાય છે, તેના જન્મની જે કથા છે તે હું એટલે કે માર્કંડેય કહું છું, તે તમે સાંભળો. મહાભાગ્યવાન આ સાવર્ણી દેવીની ભક્તિએ કરી કેવી રીતે મન્વંતરનો રાજા થાય છે તે હું જણાવું છું. પૂર્વકાળમાં જ્યારે મનુના જ્યેષ્ઠ પુત્ર સ્વારોચિષનો સંવત્સર ચાલતો હતો, તે સમયે આપણા સંવત્સરો એટલે કે આપણા જ્યોતિર્વિદો અને પંચાંગના જે રચયિતાઓ પણ આટલા હજાર વર્ષથી દરેક સંવત્સરનું નામ હોય છે. એમને નથી હોતું કે આ નવું વર્ષ ચાલુ થઈ ગયું, પરંતુ આપણા સંવત્સરોનું નામ હોય છે. અત્યારે જે સંવત્સર 2082 ચાલે છે એનું નામ પિંગલ છે. પિંગલ નામ સંવત્સર. દરેક સંવત્સરમાં નામ બદલાય છે. એમ જ્યારે સ્વરોચિષનો સંવત્સર ચાલતો હતો તે સમયે ચૈત્ર વંશમાં સુરથ નામનો રાજા આખા ભૂમંડળને વિશે રાજ્ય કરતો હતો. સુરથ એટલે શ્રી રામચંદ્ર જે વંશમાં જન્મ્યા હતા એ વંશનો આ સુરથ નામનો રાજા હતો. તસ્ય પાલતઃ સમ્યક પ્રજાપુત્રાનિ વો રસાન બભૂવ સત્રવો ભૂપા કોલા વિધ્વંસિનસ્તદા. જેમ પિતા પુત્રનું પાલન કરે તેમ પ્રજાનું પાલન કરનાર આ સુરથ રાજાને સુવરનો નાશ કરનારા એવા અનેક રાજાઓ સાથે વેર બંધાયું. અત્યંત પ્રબળ શત્રુઓને દંડ દેવા માટે તત્પર થયેલા સુરથ રાજાને શત્રુઓ સાથે યુદ્ધ થયું. તેમાં તે થોડા શત્રુઓથી હારી ગયો. આખા ભૂમંડળનું અધિપત્ય છોડી દઈને તે રાજા પોતાના નગરમાં નાસી આવી રાજ્ય કરવા લાગ્યો. પરંતુ તેના પ્રબળ શત્રુઓએ તેના નગરને પણ ઘેરો ઘાલ્યો. શત્રુથી હારેલા તેથી જ દુર્બળ આ સુરથ રાજાના દૃષ્ટ બુદ્ધિવાળા બળવાન મંત્રીઓએ પણ સુરથ રાજાનું સૈન્ય તથા ખજાનો કબજે કર્યા. એના જ મંત્રીઓએ દગો કરીને એનું રાજ્ય લઈ લીધું. સર્વસ્વ ગુમાવી બેઠા પછી આ સુરથ રાજા ઘોડા પર નીકળી અને એકલો જ મૃગયા એટલે કે શિકાર કરવાને બહાને વનમાં નીકળી પડ્યો અને પછી પાછો આવ્યો નહીં. વનમાં ચાલતા ચાલતા સુરથ રાજાની નજરે બ્રાહ્મણોમાં શ્રેષ્ઠ એવા મેધસ મુનિનો આશ્રમ નજરે પડ્યો. આ આશ્રમ હિંસક પ્રાણીઓથી વ્યાપ્ત હોવા છતાં શાંત અને હિંસા રહિત હતો તથા મુનિના શિષ્યોથી સુંદર રીતે શોભતો હતો. આશ્રમમાં આવી આમ તેમ ફરતા સુરથ રાજાનો મુનિવરે સત્કાર કર્યો, જેથી થોડા સમય સુધી એ ત્યાં રોકાયો. આશ્રમમાં રહેલ આ રાજાનું ચિત્ત મમત્વની ભાવનાથી વ્યાપ્ત હોવાને કારણે તે વિચાર કરવા લાગ્યો કે મારા પૂર્વજોએ જે પ્રજાનું ધર્મથી પાલન કર્યું હતું, પ્રજા આજે મારી ત્યજાયેલી છે, તો તેનું મારા દુરાચારી મંત્રીઓ ધર્મ પ્રમાણે પાલન કરતા હશે કે નહીં. એના રાજ્યની એને ચિંતા થવા માંડી. સદાય આનંદમાં રહેતો મદ જળતો મારો સૂળ નામનો મુખ્ય હાથી આજે શત્રુના કબજામાં આવી પડ્યો છે. તે મન માનતો ભોગ્ય પદાર્થ પામતો હશે કે નહીં, મને શું ખબર. આ પ્રમાણે જેઓ મારી કૃપા પ્રસાદીથી માન અક્રામ ઇનામ પગાર ધન ભોજન વગેરે પામતા હતા અને મારી અનુકૂળતા પ્રમાણે મને અનુસરતા હતા, તેઓ આજે બીજાની સેવા ઉઠાવી રહ્યા છે. અયોગ્ય રીતે દ્રવ્યનો હંમેશા ખર્ચ કરવાની આદતવાળા અમાત્યાદિકો જે ખજાનો મેં અત્યંત દુઃખે ભેગો કર્યો હતો તે તેઓ ખર્ચી નાખશે. જેમ આપણને ચિંતા થાય છે ને કે છોકરાઓ શું કરશે, એમ એને પણ ચિંતા થવા માંડી. છોડીને આવ્યો તો પણ એતચ્ચાન્યચ સતતમ ચિંતયામાસ પાર્થિવઃ તત્ર વિપ્રાસનાભ્યાસે વૈશ્યમેકમ દદર્શસઃ. તે વખતે અનેક પ્રકારની ચિંતા કર્યા કરતો હતો. એવામાં મુનિના આશ્રમ પાસે એક વૈશ્યને એટલે વણિકને એણે જોયો. વૈશ્યને જોતા સુરથ રાજાએ તેને પૂછ્યું કે તમે અહીં શા માટે આવ્યા છો? વળી તમે પણ શોકયુક્ત એટલે કે દુઃખી દેખાવ છો, તો તેનું કારણ શું છે? રાજાનું આ પ્રમાણેનું પ્રણયપૂર્વકનું પૂછવું જોઈએ. તે વૈશ્ય વિનયપૂર્વક કહેવા લાગ્યો, સમાધિર નામ વૈશ્યોહમ ઉત્પન્નો ધનિનામ કુલે પુત્રદારે નિરસ્તશ્ચ ધનલોભાદ સાધુભિઃ. વૈશ્યએ કહ્યું કે હું ધનવાન કુળમાં જન્મેલો છું, મારું નામ સમાધિ છે અને મારા નીચ વૃત્તિવાળા સ્ત્રી પુત્ર વગેરે ધનના લોભે મને કાઢી મૂક્યો છે. હું ધન સ્ત્રી પુત્ર બાંધવ અને સ્વજનોથી છૂટો પડેલો અત્યંત દુઃખી થયેલો હોવાથી આ વનમાં આવ્યો છું.
હું અહીં વનમાં આવેલો હોવાથી મારા સ્ત્રી, પુત્રો તથા સ્વજનોની કુશળતા અકુશળતા જાણતો નથી. તે સર્વે મારા ઘેર ક્ષેમ કુશળ હશે કે નહીં? મારા પુત્રોનું વર્તન કેવું હશે? તેઓ સદાચારી હશે કે નહીં, કે દુરાચારી થઈ ગયા છે? આવી બધી એને ઘરની ચિંતા થવા માંડી. રાજો ઉવાચ, તે વખત પછી રાજા બોલે છે કે હે સમાધિ વૈશ્ય, તારા જે ધન લોભી સ્ત્રી પુત્રો તારો ત્યાગ કર્યો છે, છતાં તેઓ પ્રત્યે તારું મન હજુ સ્નેહ ધરાવે છે. ત્યારે વૈશ્ય ઉવાચ, વૈશ્ય કહે છે, મારા માટે ખરેખર આપ કહો છો તેમ જ છે, છતાં પણ શું કરું? મારું મન હજુ તેવું નિષ્ઠુર બનતું નથી. માતા કુમાતા ન થાય, કહ્યું ને, કુપુત્રો જાય તો પચેદેપી કુમાતા ન ભવતી. હે રાજન, ધનના લોભે કરી મારા પુત્રોએ પિતા સ્નેહ, પત્નીએ પતિ સ્નેહ, સ્વજનોએ બંધુ સ્નેહ ત્યજ્યો, પરંતુ મારું મન તો હજુ તેમના પ્રત્યે સ્નેહયુક્ત જ રહે છે. હે મહાબુદ્ધિશાળી રાજા, ગુણ વગરના મારા બંધુઓ પ્રત્યે મારું મન પ્રેમવાળું રહે છે, તેનું કારણ શું હશે? આમ હું સમજુ છું, છતાં તેનું કારણ મારા સમજવામાં આવતું નથી. તેઓના માટે મને શોક થાય છે ને હું નિશ્વાસ નાખ્યા કરું છું. તેઓ તદ્દન પ્રીતિ રહિત છે, છતાં મારું મન કઠોર થતું નથી, તો હું શું કરું? સુરથ અને વૈશ્યનું મેધસ પ્રતિગમન. હે વિપ્રજૈમિની, તે પછી સુરથ અને વૈશ્ય એટલે બે જણા સમદુખિયા ભેગા થઈ ગયા. હવે ભેગા મળીને આશ્રમમાં મેધસ મુનિ પાસે આવ્યા. જે મેધસ મુનિનો આશ્રમ હતા ઋષિ પાસે આવ્યા. સમાધિ નામ વૈશ્ય સો સચ પાર્થિવ વસત્તમ. સમાધિ વૈશ્ય અને રાજાઓમાં શ્રેષ્ઠ એવા સુરથ રાજા બંને મુનિ પાસે જઈને ઉભા રહ્યા. બંને જણાએ શાસ્ત્રને અનુસરીને યોગ્યતા પ્રમાણે મુનિ સાથે વર્તન કર્યા બાદ મુનિની રજા લઈને નીચે બેઠા. ત્યાર પછી પોતાની વાત શરૂ કરી. એ ભગવાન, આપને હું એક પ્રશ્ન પૂછવા માંગુ છું. રાજાએ પ્રશ્ન પૂછ્યો પહેલા, તો તેની મને સમજૂતી આપો. મારું મન નિરોધ છતાં દુઃખના કારણ રૂપે છે, તો તેમ થવાનું કારણ શું હશે તે મને સમજાવો. હે મુનિ શ્રેષ્ઠ, હું સમજુ છું, છતાં મારા ગયેલા રાજ્ય સંબંધી હજુ મને મમત્વ રહ્યા કરે છે. તેનું કારણ શું? આ વૈશ્યને પણ તેના પુત્રો, સ્ત્રી, સ્વજન વગેરે કાઢી મૂક્યો છે, ત્યાગ કર્યો છે, છતાં પણ તે સર્વને માટે હજુ અત્યંત સ્નેહવાળો અને ચિંતા કરવાવાળો છે. આ રીતે અમે બંને અત્યંત દુઃખી છીએ. જો કે દોષને જાણીએ છીએ, છતાં તે વિશે મમત્વને લઈને અમારા મન આકર્ષાય છે. હે મહાભાગ, અમો બંને જ્ઞાની હોવા છતાં આ પ્રમાણે અમોને સાથી મોહ થાય છે. આમાં પણ મોહ જ મુખ્ય કારણ છે. જેમ અર્જુનનો પણ વિષાદ યોગ મોહથી જ શરૂ થયો, આ મારા સગાવાળા છે, એટલે અમને પણ મોહ થયેલો છે. સુખ દુઃખના કારણરૂપી વિવેક વિશે અમોને અંધપણા જેવું મૂળપણું સાથી પ્રાપ્ત થયું છે. ત્યારે ઋષિ રોવાચ, જ્ઞાનમસ્તિ સમસ્તસ્ય જંતોર વિષય ગોચરે વિષયાશ્ચ મહાભાગ યાંતિ ચૈવ પૃથક પૃથક. હે મહાભાગ, સર્વે પ્રાણી માત્રને ઘટપટાદી વસ્તુ વિષયને વિશે જ્ઞાન હોય છે, પરંતુ તેઓના જુદા જુદા પ્રકારે હોય છે. રૂપ રસાદી વિષયો ચક્ષુ આદિ ઇન્દ્રિયોના પૃથક પૃથક ગોચર થાય છે, એટલે કે આંખ વડે આપણે જોઈએ છે, સ્વાદ કરીએ છીએ જીભ વડે. પરંતુ કેટલાક પ્રાણીઓ, ઘુવડ વગેરે, દિવસે આંધળા હોય છે, જ્યારે કાગડા વગેરે રાત્રે આંધળા હોય છે. જ્યારે કેટલાક તો દિવસ અને રાત્રિમાં સરખી દ્રષ્ટિવાળા હોય છે. એટલે એણે આખા જંતુની વાત કરી. મનુષ્ય જ્ઞાની હોય છે તે ખરું, પરંતુ મનુષ્યને જ જ્ઞાન હોય છે એમ નથી. મનુષ્યથી બીજા પશુ, પક્ષી, મૃગ આદિ સર્વ પ્રાણીઓને પણ જ્ઞાન હોય છે. મનુષ્યોને વિશે જે પ્રકારનું જ્ઞાન હોય છે તે જ પ્રકારનું જ્ઞાન મૃગ પક્ષીઓને વિશે હોય છે. એટલે આહાર તથા નિદ્રા આદિ જ્ઞાન બંનેને સરખું જ છે. આહાર નિદ્રા ભય મૈથુન ચ સામાન્યમેતત પશુભિ નરાણામ ધર્મો હિ તેષામ અધિકો વિશેષ ધર્મેણ હિના પશુભિ સમાનામ. આપણને ખબર છે તે રીતે મનુષ્ય અને પશુ પક્ષીમાં સામાન્ય જ્ઞાન હોય છે, પરંતુ કેવળ મોહવશ થઈ પંખીઓ પોતે ભૂખ્યા હોવા છતાં પોતાના બચ્ચાઓની ચાંચમાં દાણા મૂકે છે. આ પક્ષીઓને પણ જ્ઞાન છે. આપણે જેટલા આપણા છોકરાઓને મોટા કરીએ છીએ કે પાલી પોષીને કરીએ છીએ તો નહીં, પણ પક્ષીઓ પણ બચ્ચાઓના ચાંચમાં દાણા મૂકે છે. એ શ્રેષ્ઠ મનુષ્ય, સર્વ મનુષ્યો પોતાના પુત્રો પ્રત્યે આકાંક્ષાવાળા હોય છે જ, કારણ કે છેલ્લી અવસ્થામાં પુત્રો જ પોતાનું પોષણ કરશે એ લોભે દોરાય છે. તે શું તમે નથી જાણતા? સંસાર સ્થિતિના જાળવનાર મહામાયાના પ્રભાવે મનુષ્યો મમતારૂપી ભમરીઓથી મોહરૂપી કૂવામાં પડે છે, જેથી આ વિષયમાં સહેજ પણ વિસ્મય પામવા જેવું નથી. કારણ કે જગતપતિ હરિની એ યોગ નિદ્રા મહામાયાને લીધે
લીધે જ સર્વ જગત મોહમય રાખ્યું છે. આ માયાની જ બધી એ છે, ક્રિયા છે. તે મહામાયા ભગવતી દેવી જ્ઞાનવાળા ભલભલા પુરુષોના ચિત્તને પણ ખેંચી લઈને વિવેકહીન કરી મમતાના ખાડામાં પટકીને મોહને સ્વાધીન કરે છે. તો પછી તમારા જેવા સામાન્યને મમત્વ થાય એમાં શી નવાઈ? આ ઋષિ કહે છે રાજાને. સમગ્ર વિશ્વ મહામાયા વડે ઉત્પન્ન થયેલે છે. જ્યારે પ્રસન્ન થાય છે ત્યારે વરદાન આપે છે આ મહામાયા, અને મનુષ્યોને મુક્તિ આપે છે. આ દેવી બ્રહ્મ વિદ્યા રૂપે મુક્તિ આપનારી છે, અને અવિદ્યા રૂપે સંસાર બંધનની હેતુ પણ બને છે. એ જ માયા આપણને બંધનમાં પણ નાખે છે, કારણ કે તે સર્વ બ્રહ્માદિક ઈશ્વરોની પણ અધિશ્વરી છે. રાજો ઉવાચ, રાજા પૂછે છે કે હે ભગવાન, આપ જેને મહામાયા કહો છો તે દેવી કોણ છે, અને તે કેમ ઉત્પન્ન થયા? તેમનું કર્મ શું છે તે મને કહો. આ દેવીનો પ્રભાવ કેવો છે, તેમનું સ્વરૂપ કેવું છે, તથા કોનાથી ઉદ્ભવ્યા છે તે સર્વ જાણવાની ઈચ્છા બ્રહ્મને જાણનારાઓમાં શ્રેષ્ઠ આપની પાસે હું રાખું છું, કારણ કે બ્રહ્મવિદ હતા ઋષિ. ઋષિ ઉવાચ, આ મહામાયા નિત્ય સ્વરૂપવાળા છે. ઋષિ કહે છે, કારણ કે તે જગન મૂર્તિ છે. તેમની ઉત્પત્તિ લોકો પર ઉપકાર કરનારી હોવાથી અનેક પ્રકારની છે, પરંતુ હું ટૂંકામાં કહું છું એ સાંભળો. આ દેવીના જન્માદિ છે જ નહીં, પરંતુ દેવોના કાર્ય સિદ્ધ કરવા માટે પોતે નિત્ય સ્વરૂપ હોવા છતાં જ્યારે આવિર્ભાવ પામે ત્યારે જગત તેમને ઉત્પન્ન થયા એમ કહે છે. જ્યારે જરૂર પડે, જેમ ભગવાને ગીતામાં કહ્યું છે, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત, એટલે જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે એ આવિર્ભાવ પામે છે અને એ નામથી અમને જાણે છે. બ્રહ્માનો દિવસ પૂર્ણ થતા જ્યારે જગત પર જળ થઈ ગયું, એટલે બ્રહ્માનો દિવસ પૂરો થાય એટલે કે બ્રહ્માનો દિવસ લાખો વર્ષનો હોય, એ પૂરો થાય એટલે આખું જગત ખલાસ થઈ જાય, બધે પાણી વ્યાપી જાય. ત્યારે ભગવાન વિષ્ણુએ શેષ નામ પર શયન કરી યોગ નિદ્રા ધારણ કરી હતી. તે વખતે વિષ્ણુ ભગવાનના કાનના મેલમાંથી મધુ અને કૈટબ નામના બે પ્રખ્યાત ભયંકર સ્વરૂપવાળા દૈત્યો પ્રગટ થયા, અને તેઓ બ્રહ્માનો જ નાશ કરવા માટે તત્પર થયા. આ સમયે પ્રજાપતિ બ્રહ્મા શ્રી વિષ્ણુ ભગવાનની નાભી કમળની વિશે રહેતા હતા. બ્રહ્માજી નાભી કમળ હતું એમાં રહેતા હતા. તેમણે આ બે ઘાતકી અસુરોને જોતા ભગવાનને ગાઢ નિદ્રામાંથી જાગૃત કરવા માટે એકાગ્ર હૃદય હરિના નેત્રમાં સ્થાન રહેલ યોગ નિદ્રાની સ્તુતિ કરી. ભગવાનને ડાયરેક્ટ જગાડાય નહીં, યોગ નિદ્રાને પહેલા જગાડવા પડે. આપણે પણ કોઈને ઘેર જઈએ તો સીધા મળતા નથી, પહેલા બેન ઘરમાંથી આવે તો કોઈ આવે, પછી નોકર આવે, એને કે પછી કે શેઠને બોલાય એમ આ દેવી ભગવતી વિશ્વેશ્વરી, સકલ વિશ્વની ઈશ્વરી, નિયંત્રી, જગતધાત્રી છે. જગતનું ધારણ તથા પોષણ કરનારી છે. વિશ્વેશ્વરીમ જગતધાત્રીમ સ્થિતિ સંહારકારીણીમ નિદ્રામ ભગવતીમ વિષ્ણુ રતુલામ તેજસ પ્રભુ. સંહાર કરનારી છે. તેઓ વિષ્ણુની નિદ્રા સ્વરૂપે છે, તેમજ તેમના સમાન બીજું કોઈ છે જ નહીં. જ્યોતિ સ્વરૂપ વિષ્ણુને પ્રગટ કરવાવાળા પણ તે જ છે. બ્રહ્મો ઉવાચ, બ્રહ્માજી એમની સ્તુતિ કરે છે. ત્વમ સ્વાહા ત્વમ સદા ત્વમ હિ વસટકાર સ્વરાત્મિકા સુધા ત્વમ અક્ષરે નિત્ય ત્રિધા માત્ર આત્મિકા સ્થિતા. હે દેવી, દેવ સમૂહને તૃપ્તિ કરવાવાળા તમે જ છો, પિતૃગણોને તૃપ્તિ કરનારા પણ તમે જ છો. સ્વાહા અને સદા, સ્વાહા આપણે કરીને આહુતિ આપીએ એ દેવોને જાય, અને સ્વધા કરીને કરીએ તે આપણા પિતૃઓને જાય. એટલે જ્યારે આપણે કંઈ તર્પણ કરવા કે એવી વિધિ કરવા બેસીએ ત્યારે સ્વધા બોલવું પડે, દેવોને આપીએ ત્યારે સ્વાહા બોલવું પડે. એટલે આ સ્વાહા અને સ્વધા બંને રૂપે લેનાર તમે જ છો. ત્યાગ કરનાર દ્રવ્ય રૂપે ઉદ્દાત, અનુદાત, સ્વરિત તથા નિષાદ, ઋષભ વગેરે સ્વરૂપ તમે જ છો. જે બધા સારે ગમો પદ નિશા છે, નિષાદ, ઋષભ, એ બધું પણ તમે જ છો. દેવ તીર્થ પણ તમે જ છો. તમે જ અ ઉ તથા મ ઓમ તથા પ્રણવ સ્વરૂપ તમે જ છો. અર્ધમાત્રા સ્થિતા નિત્યાયાનુચાર્યા વિશેષ ઉચ્ચારી ન શકાય તેવી જે નિત્યા અર્ધમાત્રા છે તે પણ તમે છો. તમે જ સંધ્યા છો, તમે જ સાવિત્રી છો, તમે જ પરાજનની જનની પણ છો. હે દેવી, તમે જ જગતને ધારણ કરો છો, ઉત્પન્ન કરો છો, પાળો છો, અને અંત સમયે તમે જ સંહાર કરો છો. હે જગન્મય, આ જગત તમારું સ્વરૂપ છે, સર્જન છે, પાલન અને સંહાર, આ ત્રણેય સમયની શક્તિ આપ જ છો.
હે દેવી, તમે જ મહાવિદ્યા, મહામાયા, મહામેધા, મહાસ્મૃતિ, મહામોહા છો. મહાદેવી અને મહાસુરી પણ તમે જ છો. સત્વગુણ, રજોગુણ, તમોગુણ એ ત્રણેય ગુણોની પ્રકૃતિ મૂળ તમે જ છો. તે તમારાથી જ ઉત્પન્ન થયેલી છે. બ્રહ્માના દિવસના અંત સમયે કાળરાત્રિ, બ્રહ્મ પ્રલય સમયે મહારાત્રિ અને મહાપ્રલય સમયે મોહરાત્રિ. કાળરાત્રિ, મહારાત્રિ, મોહરાત્રિ આપણે અંદર સ્તુતિમાં બોલીએ છીએ. એ દારૂણા રાત્રિ સ્વરૂપા તમે પોતે જ છો. તમે જ લક્ષ્મી છો, તમે જ ઈશ્વરી છો, તમે જ હ્રીમ કહેતા પ્રાણ સ્વરૂપવાળા માયાબીજ છો. તમે જ બોધ લક્ષણા બુદ્ધિ છો. તમે જ લજ્જા સ્વરૂપા છો અને પુષ્ટિ તથા પુષ્ટિ તમે છો. શાંતિ, તિતિક્ષા વગેરે ગુણવાળા તમે જ છો. હે દેવી, તમે જ ખડગ, શૂલ, ઘણી ભયંકર ગદા, ચક્ર, શંખ, ધનુષ, બાણ, ગોફણ, ભોગળ વગેરે આયુધોને ધારણ કરનારા છો. હે દેવી, તમે પ્રશાંત અને ભક્તને નિરતિશય શાંતિ આપનારા છો. અત્યંત સુંદર શ્રેષ્ઠ સ્વરૂપવાળા છો. બ્રહ્માદિ, ઇન્દ્રાદિ વગેરેથી તમે ઉત્કૃષ્ટ છો, કેમ કે તમે જ પરમેશ્વરી છો. જગતમાં સત અને અસત એ બે સ્વરૂપવાળી શક્તિઓ પ્રતીત થાય છે, તે આપ જ છો. તેથી હે અખિલ સ્વરૂપવાળા દેવી, આપની હું શું સ્તુતિ કરું, અથવા મારા જેવાનું આ સ્તુતિ કરવાનું આ એક સાહસ જ છે. ઈશ્વર જે શક્તિ વડે જગતને સર્જે છે, પાળે છે અને સંભાળે છે, તે જ ઈશ્વર આપની નિદ્રા શક્તિને વશ થઈ ગયા છે. માટે હે દેવી, આપની સ્તુતિ કરવા માટે કોણ સમર્થ છે? એમનો મુખ્ય હેતુ ભગવાનને જગાડવા છે, પણ એના માટે પહેલા માતાજીને આપણું બધું પ્રશંસા કરીને કહેવું પડશે કે તમે જ જગાડી શકશો. કારણ કે માતાજી કહે છે કે નવરાત્રિમાં તમે જાગો. આપણને નવરાત્રિ એટલા માટે કહે છે કે જાગવાનું. આ માતાજીને જગાડે છે, તો માતાજી કહે છે હું તો જાગીશ, પણ નવરાત્રિમાં તમે જાગો. તમારી ચેતનાને જાગૃત કરો. મોહ માયામાં સૂતેલા છો, તેમાંથી જગાડવા માતાજી નવરાત્રિમાં આવે છે. તેથી મધ્યમાં દીવો રાખીને આપણે આજુબાજુ ફરવાનું, એક રાઉન્ડ મારીએ ગરબાનું, એટલે બ્રહ્માંડનું એક રાઉન્ડ માર્યું એવું સમજવું. અને એમને ખાલી આંટા ફેરા માર્યા છે અમે, એવું સ્વામીજી કહેતા હતા. મોહરાત્રિ અને કાળરાત્રિથી બચવા મહારાત્રિ છે, અને નવરાત્રિ એ શિવ શક્તિના મિલનનું પર્વ છે. તેથી આપણે જાગવાનું છે, પરંતુ અત્યારે માતાજીને કહે છે કે તમે એ નારાયણને જગાડો. હે દેવી, આપની મહામાયા વડે બ્રહ્મા, વિષ્ણુ તથા ઈશાન દેવ પણ શરીર ગ્રહણ કરનારા થયેલા છે. તો પછી બીજો કોઈ એવો નથી કે જે આપની સ્તુતિ કરવા સમર્થ હોય. આ પ્રમાણે ઉદાર મહાત્માથી સ્તુતિ કરાયેલા હે યોગ નિદ્રા દેવી, આ મધુ અને કૈટકો બે દૈત્યો જેવો દુઃખ વડે પરાભવ કરવા યોગ્ય છે, તેઓને મોહ પમાડો. આપ જલ્દીથી જગતના સ્વામી રૂપ વિષ્ણુ ભગવાનને જાગૃત કરો અને આ બંને મહાઅસુરોનો નાશ કરવાનો એમને બોધ કરો. માતાજી કહેતો એમનાથી થાય, ત્યાં સુધી થાય નહીં. ઋષિ રૂવાચ એવં સ્તુતા તદા દેવી તામસી તત્ર વેદસા વિષ્ણુ પ્રબોધનાર્થા નિહંતુ મધુકૈટભો. મધુકૈટભનો નાશ કરવા માટે વિષ્ણુને જાગૃત કરવા તામસી દેવીની આ પ્રમાણે બ્રહ્માએ સ્તુતિ કરી. તેથી તે દેવીએ વિષ્ણુના નેત્ર, મુખ, નાસિકા, બાહુ, હૃદય તથા વક્ષસ્થળમાંથી બહાર નીકળીને ઈશ્વરથી જન્મવાળા બ્રહ્માજીને દર્શન આપ્યા. જગન્નાથ જનાર્દન ભગવાન યોગ નિદ્રામાંથી મુક્ત થઈ જલપૂર્ણ જગતમાં શેષરૂપી શયનમાંથી ઉઠીને બેઠા થયા અને મધુકૈટભને જોવા લાગ્યા. આ દૈત્યો દુષ્ટ બુદ્ધિવાળા, અત્યંત વીર્ય તથા પરાક્રમવાળા હતા. તેઓના નેત્રો ક્રોધથી લાલ થયેલા હતા. બ્રહ્માનો નાશ કરવા માટે તત્પર થયા હતા. ભગવાને શયન ત્યાગીને મધુકૈટભ સાથે માત્ર બાહુથી યુદ્ધ કર્યું, એટલે હાથથી કર્યું. આ યુદ્ધ 5000 વર્ષ સુધી ચાલ્યું. આપણે તો જો આ 18-20 દિવસ થયા છે તો એ ત્રાસી ગયા છે. આ તો 5000 વર્ષ યુદ્ધ ચાલ્યું. અત્યંત બળથી ઉન્મત્ત બનેલા આ રાક્ષસોને મહામાયાએ પ્રભાવ વડે વિમોહિત કરેલા હોવાથી તેઓ ભગવાનને કહેવા લાગ્યા કે અમારી પાસેથી તમારે જે જોઈએ તે વરદાન માગો. અસુરો ભગવાનને કહેવા માંડ્યા, નારાયણને. શ્રી ભગવાન ઉવાચ ભવેતા મધ્ય મે તુષ્ટો મમ વધ્યા ઉભાવતી કમન્યેન વરેણાત્ર એતાવદ્ધિ વ્રતમ મમ. જો તમે બંને મારા પર પ્રસન્ન થયા હો, નારાયણ કહે, તો તમારો નાશ મારાથી થાવ. આવું વરદાન માગ્યું ભગવાને. અત્યારે મારે બીજું શું માગવાનું હોય? એટલે હું એ જ માગું છું કે તમારો નાશ મારાથી થાય. ઋષિ ઉવાચ મહામાયાના પ્રભાવે છેતરાયેલા ઋષિઓએ મહામાયાએ છેતરાતા કે આવું બોલો તમે, વરદાન માગો એમ. એટલે મહામાયાના પ્રભાવે છેતરાયેલા અસુરોએ તે સમયે સર્વ જગત જળમય, કારણ કે બધું જળમય હતું, આખું પાણીમાં ડૂબેલી હતી સૃષ્ટિ. એટલે ભગવાનને એમણે કહ્યું
કે હે વિષ્ણુ, તમારી સાથેના યુદ્ધથી અમે પ્રસન્ન થયા છીએ. તમારા હસ્તે અમારો નાશ થાય તે યોગ્ય છે. માટે જ્યાં જળથી તરબોળ સ્થાન ન હોય ત્યાં અમને મારો. કારણ એને ખબર છે ચારે બાજુ જળ જ છે એટલે ભગવાન હવે મારી નહીં શકે, જેમ પેલા નરસિંહપુરા પાસે માગ્યું હતું એ પ્રમાણે. એટલે આવી રીતે કોઈ જ્યાં પાણી ના હોય ત્યાં તમે અમને મારો. દૈત્યોની માગણી કબૂલ રાખી ભગવાને શંખ ચક્ર તથા ગદાને ધારણ કરનાર ભગવાને પોતાની જાંઘ ઉપર બેસાડી બંને જણાને તેમનું મસ્તક રાખી ચક્ર વડે તેનું છેદન કર્યું. બ્રહ્માજીની સ્તુતિથી દેવો માટે આ પ્રમાણે દેવી પ્રગટ થયા. આ દેવીના પ્રભાવ માટે ફરીથી કહું છું તે સાંભળો. એવમેષા સમુત્પન્ના બ્રહ્મણા સંતુતા સ્વયં પ્રભાવમસ્યા દેવ્યાસ્તુ ભૂય શૃણુ વદામિ તે ઓમ. ऐं श्री मार्कंडे पुराणे सावर्णिके मन्वन्तरे देवी महात्म्ये मधुकैटभ वदनाम प्रथमोऽध्याय. श्री अम्बे माता की जय, महाकाली माता की जय. प्रथम चरित्र પૂરું થાય છે. બીજા